હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાય 6.3ના ક્વેશ્ચન નંબર 7, 8 અને 9નું સોલ્યુશન જોવાનું છે કે આપણે તેને કઈ રીતે સોલ્વ કરી શકીએ અને તેનો ઉત્તર મેળવી શકીએ. કે આપણે અલગ અલગ અસમતાઓ એક હારે જ્યારે આપેલી હોય, એક સાથે આપેલી હોય, તો તેનું આપણે સોલ્યુશન કઈ રીતે મેળવી શકીએ આલેખની મદદથી. કે આલેખ દોરી અને અસમતાઓને ભેગી કરી અને તેનો ઉકેલ પ્રદેશ તેની વચ્ચે કઈ રીતે આવી શકે અને તેનો ઉકેલ ગણ શું થાય તે આપણે અહીંયા જોવાનું છે. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.3ના ક્વેશ્ચન નંબર 7, 8 અને 9નું સોલ્યુશન કે તેની અંદર અસમતાઓ આપેલી છે. તે અસમતાઓને આપણે આલેખની મદદથી ઉકેલમાં કઈ રીતે બદલાવી શકીએ અને તેનો ઉકેલ ગણ મેળવી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 7 આપેલો છે કે તેની અંદર બે અલગ અલગ અસમતાઓ આપેલી છે. તેને આપણે યામ સમતલ ઉપર દર્શાવવાની કીધી છે. કે આપણે યામ સમતલ ઉપર દર્શાવી અને કહેવાનું છે કે આપેલી અસમતા જે સહિતી છે તેનો ઉકેલ પ્રદેશ શું થાય અને તેનો બે અસમતા માટેનો સરખો ભાગ શું આવે. તો રેખાઓનો જે આ બે અસમતાઓ છે તેને આપણે રેખાઓની મદદથી દર્શાવશું અને જોશું કે એનો શું આવે છે એનો ઉકેલ પ્રદેશ. તો અહીંયા હું સિમ્પલ પહેલાં દર્શાવી આપીશ તમને કે આલેખ ઉપર તમને દર્શાવી અને પછી સમજાવીશ કે તે કઈ રીતે આવે છે. બરોબર, તો અહીંયા સિમ્પલ મેં દર્શાવીને આપ્યું છે. બરોબર છે કે તેની અંદરથી કે કયો ભાગ એના માટે અવેલેબલ છે. તો બે રેખાઓ છે અને બે રેખાની અંદર જે સેમ ભાગ છે તે આપણે ક્રોસ માર્ક વડે દર્શાવ્યો છે. તો અસમાનતા 1 રેખાની ઉપરનો પ્રદેશ દર્શાવે છે. તો રેખા 1 શું છે? 2x + y = 8 અને અસમાનતા 2 રેખાની ઉપરનો ભાગ જ દર્શાવે છે, કેમ કે તેની અંદર પણ રેખાનો ઉપરનો ભાગ જ આવશે. તો શું થશે? x + 2y = 10. આથી રેખીય અસમાનતાઓની આપેલ પ્રણાલી નો ઉકેલ જે હશે તે નીચે પ્રમાણે, મતલબ આ જે ઉપર આકૃતિમાં દર્શાવેલો છે તે રીતે આવશે. બરોબર છે કે તેને આપણે જે રેખા ઉપર જે બિંદુઓ હશે તે બિંદુઓ સહિતનો જે પ્રદેશ ઘેરાયેલો છે, બરોબર છે, તે બધો પ્રદેશ આ બંને ઉપરની અસમતાઓનો ઉકેલ ગણ થશે. તો આપણે આ રીતે બે અલગ અલગ અસમતાઓનો ઉકેલ પ્રદેશ શોધી શકીએ. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 8 આપેલો છે કે તેની અંદર પણ આપણે અલગ અલગ 3 અસમતાઓ આપેલી છે. 3 અલગ અલગ અસમતાઓ આપેલી છે. તે 3 અસમતાઓને તમારે યામ સમતલ ઉપર દર્શાવવાની છે અને જોવાનું છે કે તેનો કોમન ભાગ, મતલબ સામાન્ય ભાગ શું આવે છે. તો રેખાઓનો ગ્રાફ x + y = 9 અને y = x નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. બરાબર છે કે આ નીચેની આકૃતિ છે તેમાં હું દર્શાવીને આપીશ, પછી આપણે એને સમજશું. તો સિમ્પલ અહીંયા મેં દોરી અને આપ્યું છે x + y = 9, y = x. તો આ બે અસમાનતાઓને આપણે રેખા ઉપર દર્શાવ્યું છે અને x belongs to 0 એટલે એ તો 0 જ હોય, એટલે એ તો એક જે y યામ છે એ તેનું રેખા થશે. તો અસમતા 1 રેખાની નીચેનો વિસ્તાર, કે અસમતા 1 છે એ રેખાની નીચેનો વિસ્તાર દર્શાવશે. તો x + y = 9. એવી જ રીતે અસમાનતા 2 રેખાની અનુરૂપ અડધા
સમતલને દર્શાવે છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ. અસમાનતા 3, કેમ કે એ આપણે અહીંયા ભલે દોરી ન હોય પણ તે આપણે લેવી તો પડશે કે રેખાની જમણી બાજુ એ આવેલ પ્રદેશનું જમણી બાજુ જેટલો પ્રદેશ છે યામ સમતલ એ બધો યામ સમતલ x બરાબર 0 બરાબર આવશે. તો આ 3 એ 3 જે અસમતાઓ આપેલી છે તેનો કોમન ભાગ શું થશે કે ઉપર જે ક્રોસ માર્ક વડે જે ભાગ આપણે કર્યો છે અંકિત તે 3 એ 3માં સેમ આવશે. મતલબ એ જે ભાગ છે તે 3 એ 3 અસમતાઓનો ઉકેલ થશે. તો રેખીય અસમાનતાઓની આપેલ પ્રણાલીનું સોલ્યુશન ક્ષેત્ર, મતલબ સોલ્યુશન લીટીઓ કહી શકાય અથવા સોલ્યુશન ક્ષેત્ર પણ કહી શકાય, લીટીઓ પરના બિંદુઓ સહિત સામાન્ય, બરાબર છે કે કોમન ભાગ હોય છાંયેલો તે બધો ભાગ તેનો સોલ્યુશન ક્ષેત્રમાં આવશે, કે મતલબ એના ઉકેલમાં આવશે. બરાબર છે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 9 આપેલો છે કે તેમાં પણ 3 અલગ અલગ અસમતાઓ આપેલી છે. તેને આપણે યામ સમતલ ઉપર જમણી બાજુ આપેલો છે તેમાં દર્શાવવાનું કીધું છે, અને એ યામ સમતલ ઉપરથી આપણે મેળવશું કે તેનો ઉકેલ ગણ શું હોઈ શકે અને 3 એ 3 રેખાઓ માટે સામાન્ય ઉકેલ ગણ શું હોઈ શકે. તો સૌથી પહેલાં હું તમને દર્શાવી દઈશ અને પછી સમજશું આપણે કે કઈ રીતે આવે છે. તો 5x + 4y ઇઝ ઇક્વલ ટુ 20, x ઇઝ ઇક્વલ ટુ 1, y ઇઝ ઇક્વલ ટુ 2 નીચેની આકૃતિમાં આપ્યો છે. તો તમે સિમ્પલ અહીંયા જુઓ તો શું થશે, અસમાનતા 1 રેખાની નીચેનો પ્રદેશ દર્શાવે છે. બરાબર છે. રેખાની નીચેનો પ્રદેશ હોય તો શું થશે, એ 5x + 4y ઇઝ ઇક્વલ ટુ 20 અને અસમાનતા 2 રેખાની જમણી બાજુનો પ્રદેશ દર્શાવે છે. મતલબ શું થશે, x ઇઝ ઇક્વલ ટુ 1. એવી જ રીતે અસમાનતા 3 રેખાની ઉપરનો ભાગ, રેખાની ઉપરનો જેટલો ભાગ હશે એનું પ્રતિનિધિત્વ કોણ કરશે, તો અસમાનતા 3. તો y ઇઝ ઇક્વલ ટુ 2. હવે આપણે 3 એ 3 અસમાનતાઓનો પ્રદેશ મળી ગયો છે. તો તેનો ટોટલ જે 3 હોય 3 એ 3માં સામાન્ય તેવો ભાગ આપણે ક્રોસ માર્કથી દર્શાવ્યો છે કે એટલો ભાગ 3 એ 3માં કોમન હશે. તો એ 3 એ 3માં જે કોમન હોય જે ભાગ તે આ 3 એ 3 અસમતાઓનો ઉકેલ ગણ થશે કે જે સામાન્ય છે 3 એ 3 અસમતાઓ માટે. તો આથી રેખીય અસમતાઓની આપેલ પ્રણાલીના ઉકેલને નીચે પ્રમાણેની સંબંધિત રેખાઓ પરના બિંદુઓ સહિત, મતલબ જેટલા બિંદુ હોય તે સહિત એનો સામાન્ય ક્ષેત્ર જેટલો થતો હોય આ કોમન ભાગ તે બધે એનો ઉકેલ ગણ થશે 3 એ 3 અસમતાઓ માટે. બરાબર છે. આ રીતે એનો ઉકેલ મળે.